એક વખત બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર 4 ઋષિ કુમારો સનક, સનંદન, સનતકુમાર, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 ઋષિ કુમારો બદ્રી વિશાલની અંદર સત્સંગ કરવા માટે જતા હતા. અને સત્સંગ એનું મહત્વ છે. એટલે આ 4 ઋષિ કુમારો ઋષિઓ જ છે, માત્ર દેખાવ એમનો બાળક જેવો છે, બાકી જ્ઞાનમાં તો એ બધાથી મહાન છે. પરમ જ્ઞાની છે અને જ્ઞાનમાં એ બધાથી મહાન છે. એટલે એ સનત કુમારો જતા હતા બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર સત્સંગ કરવા માટે. સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદ. સત્સંગ કરવા માટે એ જતા હતા અને જતા હતા ત્યાં દદ્રશુસ્તત્ર નારદ, એમણે નારદજીને જોયા. જો આ સનત કુમારોની વિશેષતા શું છે ખબર છે? કે જો લોકો સાંભળવા વાળા હોય તો એ સત્સંગ કરે, પણ કોઈ સાંભળવા વાળું ન હોય ને તો 3 જણા બેસી જાય ને 1 જણ સત્સંગ કરે. 3 સાંભળે અને 1 બોલે. કોઈ સાંભળવા વાળું ન હોય તો, બાકી સાંભળવા વાળા હોય તો સત્સંગ કરે જ. અને એ સત્સંગનું મહત્વ શું છે? તો આપણા શાસ્ત્રો કહે છે કે જાડ્યંધિયો હરતિ સિંચતી વાચિ સત્યમ માનુન્નતિ દિશતિ પાપમ અપા કરોતિ ચેતઃ પ્રસાદયતિ દીક્ષ તનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસા. તો આ સરસ મજાનો એક સુભાષિતનો શ્લોક છે કે જાડ્યાંધિયો હરતિ સિંચતી વાચિ સત્યમ. જાડી બુદ્ધિને હરે છે. આપણી બુદ્ધિ જાડી થઈ ગઈ હોય ને તો એને ધારદાર બનાવે છે, એને હરે છે. એટલે કહું જાડ્યન ધિયો, ધિયો એટલે બુદ્ધિ, હરતી એટલે એનું હરણ કરે છે. સિંચતી વાચિ સત્યમ, અને આપણી અંદર સત્યનું સિંચન કરે છે. માનોન્નતિ દિશતિ પાપમ અપા કરોતિ, મનને શુદ્ધ કરે છે અને પાપમાંથી મુક્ત કરે છે. ચેત પ્રસાદયતિ દીક્ષ તનોતિ કીર્તિમ. ખૂબ સત્સંગના મહિમાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે સત્સંગ એટલે માત્ર કથા સાંભળવી એવું જ નથી. સારા લોકોનો સંગ કરીએ ને એ પણ એક સત્સંગ છે. સત્પુરુષોનો સંગ કરીએ એ પણ એક સત્સંગ છે. સદગ્રંથનો સંગ કરીએ, કથા સાંભળીએ નહીં પણ ઘરે સારો ગ્રંથ વાંચીએ ને એ પણ સત્સંગ છે. અને સાધુઓનો સંગ કરીએ એ પણ સત્સંગ છે. સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસા. આ ઋષિઓ તો 4 સનત કુમારો તો 4 સત્સંગના પ્યાસી છે. અને સતત એ લોકો સત્સંગ કર્યા જ કરે અને સત્સંગની અંદર મગ્ન રહેનારા એ ઋષિકુમારો છે. અને સત્સંગની અંદર મગ્ન રહેનારા ઋષિકુમારો છે એટલે જ્યાં જુએ ત્યાં સત્સંગ કરે છે. હવે અહીંયા બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર સત્સંગ કરવા માટે આવ્યા. અને સત્સંગ કરવા માટે આવ્યા એમણે નારદજીને જોયા. અને નારદજીને જોયા એટલે કેવું છે નારદજીનો ચહેરો? અહીંયા કહ્યું છે કે લોક વિગ્રહ મુક્તસ્ય એકદાહી વિશાલાયમ. બદ્રી વિશાલ તીર્થક્ષેત્રની અંદર નારદજીને જોયા સનત કુમાર. એટલે પૂછ્યું, કથમ બ્રહ્મન દિનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન. આ તમે ચિંતિત છો તો તમારી ચિંતાનું કારણ અમે જાણી શકીએ છીએ? સનત કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દિનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન. કેમ ચિંતિત છો? એની પાછળનું કારણ શું છે? આ તમારો ચહેરો ઉતરી ગયેલો છે. જ્યારે આટલું કહ્યું અને ત્યાંથી આગળ કહ્યું કે એક હે નારદજી, ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથાજન. આ તમારા ચહેરા ઉપર શૂન્યાવકાશ છવાઈ ગયો છે. તો એની પાછળનું કારણ શું છે? કારણ કે એવું લાગે છે જાણે તમે કોઈ લોભીનું ધન લૂંટારાઓ લઈ ગયા હોય ને એનો ચહેરો જેવો થઈ ગયો ને એવો તમારો ચહેરો થઈ ગયો છે. તો આવું શું કામ થઈ ગયું છે? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથાજન. આપ તો સંત છો અને સંતની પાસે ધન શું હોય? બાકી તો સાધુને ધનને શું લેવા દેવા? એનું ધન તો ભગવાનનું નામ હોય. સંતોનું ધન શું છે? ભગવત સ્મરણ.